ભાવનગર મહાનગરપાલિકાએ કૃત્રિમ તળાવ ઊભું કર્યું છે। લોકોને કૃત્રિમ તળાવમાં ગણપતિ વિસર્જન કરવા માટે અપીલ કરવામાં આવી છે। તો પર્યાવરણને નુકસાન ન થાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે। ભક્તો ગણપતિ બાપાને ભાવભીની વિદાય આપી રહ્યા છે। કોઈ પણ શુભ કાર્ય હોય ત્યારે ગણપતિ દેવ છે એની પૂજા અર્ચના છે એ કરવામાં આવતી હોય છે। ખાસ કરીને વર્ષ દરમિયાન ગણેશ મહોત્સવ છે એની ઉજવણી કરવામાં આવતી હોય છે અને ગણેશ ઉત્સવ બાદ જે ગણપતિ બાપા છે તેનું યોગ્ય જગ્યાએ વિસર્જન કરવામાં આવતું હોય છે। પરંતુ ખાસ કરીને જે મૂર્તિઓ છે એ પીઓપી અથવા તો કોઈ એવી જે પાણીને હાનિકારક જીવજંતુને હાનિકારક પદાર્થો છે એમાંથી બનાવવામાં આવતી હોય છે। ત્યારે આવી મૂર્તિઓ છે એનું યોગ્ય જગ્યાએ નિકાલ થાય એ ખૂબ જરૂરી છે। ત્યારે ભાવનગરની અંદર આવી જે નાની જે ગણપતિ જે મૂર્તિઓ છે તેના મહોત્સવ બાદ એનું વિસર્જન કરવા માટે થઈને ખાસ વ્યવસ્થા છે એ કરવામાં આવી છે। ખાસ કરીને ભાવનગર શહેરનો જે બોરતળાવ બાલવાટિકા વિસ્તાર છે કે જ્યાં એક નાનો કુંડ છે અને આ કુંડ છે એની માટે અંદર જે ભગવાન ગણેશની જે મૂર્તિ છે તેનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો કે નાના નાના ગણપતિની જે મૂર્તિઓ છે અહીંયા વિસર્જિત કરાઈ રહી છે। લોકો આસ્થા સાથે ગણપતિ મહોત્સવ છે એની ઉજવણી કરતા હોય છે, પરંતુ બાદમાં જે ગણપતિની મૂર્તિ છે એનો યોગ્ય નિકાલ નહીં થતા આવી જે મૂર્તિઓ છે એ પર્યાવરણને હાનિ કરતી હોય છે, ખાસ કરીને જીવજંતુની માટે જોખમ ઊભું કરતી હોય છે। ત્યારે આ પ્રકારની મૂર્તિઓનું યોગ્ય જગ્યાએ વિસર્જન કરવામાં આવે તેવી જે મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે। ખાસ કરીને આ તમામ મૂર્તિઓ છે તેનું વિસર્જન થયા બાદ મહાનગરપાલિકા છે એ યોગ્ય જગ્યાએ નિકાલ કરશે। ખાસ કરીને ભાવનગરની અંદર 500થી વધુ નાના મોટા આયોજનો કરવામાં આવ્યા હતા અને જેનું મૂર્તિ વિસર્જન આજે યોજાવાનું છે। ત્યારે ભાવનગરના બાલવાટિકા અને ભાવનગર શહેરની નજીક આવેલા કોળિયાક ખાતે લોકો વિસર્જન માટે પહોંચશે। નવનીત દલવાડી, જી મીડિયા, ભાવનગર।